સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે વર્ષ 2025 ને લઈને આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીનો જે કાર્યક્રમ છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે। તો તમે કઈ તારીખથી કઈ તારીખની અંદર અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને સાથે જો તમે વર્ષ 2025ની અંદર આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમારી લાયકાત કેટલી હોવી જોઈએ, સાથે તમને અહીંયા પગાર ધોરણ કેટલું અહીંયા ચૂકવવામાં આવશે આંગણવાડી કાર્યકર અને તેડાગર બંને માટે। ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરો છો, ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરી શકાશે, સાથે ઓનલાઈન ફોર્મ તમારે કઈ વેબસાઇટ પર જઈને ભરવાનું છે એ માહિતી પણ તમને અંદર હું આપવાનો છું। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ વાત કરીએ કે જો તમે આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તમારી લાયકાત કેટલી હોવી જોઈએ। જો તમે અહીંયા કાર્યકર તરીકે અહીંયા જોડાવા માંગો છો તો તમે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ। જો તમે ધોરણ 12 પાસ કરેલું છે તો તમે કાર્યકર તરીકે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અહીંયા ભરતીની અંદર। અને તેડાગર તરીકે જો તમે અહીંયા ફોર્મ ભરવા માંગતા હોય તો તમારી મિનિમમ અહીંયા લાયકાત ધોરણ 10 પાસ હોવી જોઈએ। જો તમે ધોરણ 10 પાસ કરેલું છે તો તમે અહીંયા તેડાગર તરીકે અહીંયા ઓનલાઈન ભરતીની અંદર ફોર્મ ભરી શકો છો। હવે વાત કરીએ કે જો તમે અહીંયા કાર્યકર અને તેડાગર ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમને અહીંયા બંને માટે પગાર ધોરણ કેટલું ચૂકવવામાં આવશે। પગાર ધોરણની વાત કરીએ તો જો તમે કાર્યકર તરીકે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમને અહીંયા 10,000 મહિને ચૂકવવામાં આવશે અને તેડાગર તરીકે જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમને અહીંયા 5500 રૂપિયા ચૂકવવામાં આવશે દર મહિને। વાત કરીએ કે વર્ષ 2025 માટે જે અહીંયા આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે ભરતીની જે તારીખ જાહેર કરવામાં આવી છે તો અહીંયા ટોટલ કેટલી જગ્યાઓ માટે અહીંયા ભરતી જાહેર કરવામાં આવી છે તો 9,878 જગ્યાઓ માટે અહીંયા ભરતી જાહેર કરવામાં આવી છે। તો હવે વાત કરીએ કે તમારી ઉંમર મર્યાદા એટલે કે ઉંમર કેટલી હોવી જોઈએ તો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે। તો બંને માટે જે ઉંમર જે મર્યાદા અહીંયા આપવામાં આવી છે 18 થી 33 વર્ષની વચ્ચે જો તમારી ઉંમર છે તો તમે આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। હવે જો તમે ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમે જોઈ શકો છો। સૌપ્રથમ તો જે પણ વ્યક્તિ અહીંયા ઓનલાઈન ફોર્મ ભરે છે તો તેનું આધાર કાર્ડ તેની પાસે હોવું જોઈએ, જન્મનું પ્રમાણપત્ર અથવા LC એટલે કે લિવિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ તમારી પાસે, અભ્યાસક્રમની માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ, રહેઠાણનો દાખલો તમારી પાસે હોવો જોઈએ, જાતિનો દાખલો હોવો જોઈએ, સ્વઘોષણા પત્ર તમારી પાસે હોવો જોઈએ। સ્વઘોષણા પત્ર તમને ક્યાંથી મળશે હું તમને વિડીયો અંદર માહિતી આપવાનો છું। હવે આપણે વાત કરીએ કે જે અહીંયા ભરતી જાહેર કરવામાં આવી છે કાર્યકર અને તેડાગર માટે તેનો જે કાર્યક્રમ છે એ કંઈક આ રીતનો છે, તમે જોઈ શકો છો। અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગતો હોય તો તમે કઈ તારીખથી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તમે જોઈ શકો છો। ઓનલાઈન અરજી કરવા માટે તમારે 8/8/2025 થી 30/8/2025 દરમિયાન તમારે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી લેવાનું છે। 23 દિવસનો સમય તમને અહીંયા આપવામાં આવશે। CDPO શ્રી દ્વારા અહીંયા ઓનલાઈન જે છે એ ચકાસણી અહીંયા કરવામાં આવશે 10 દિવસની અંદર। PO શ્રી દ્વારા અહીંયા મેરિટ અહીંયા તમારું જનરેટ કરવામાં આવશે, મેરિટ જાહેર કરવામાં આવશે જે પણ વ્યક્તિનું અહીંયા સિલેક્શન થયું હશે। અહીંયા ઓનલાઈન જો તમે કંઈ અપીલ કરવા માગતા હોય, સુધારા કરવા માગતા હોય તો તમે અપીલ પણ કરી શકો છો। તેના માટે તમને 10 દિવસનો સમય આપવામાં આવશે। અપીલનો જે નિકાલ થશે એ 10 દિવસની અંદર થશે જે પણ તમે અહીંયા અપીલ કરી હશે। પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે એટલે કે જે પણ તમે ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કર્યા હશે, તમારી માર્કશીટ એ બધા જ ડોક્યુમેન્ટ અહીંયા ચેક કરવામાં આવશે 10/10/2025 થી લઈને 19/10/2025 દરમિયાન, જેની અંદર તમને 10 દિવસ આપવામાં આવશે ડોક્યુમેન્ટ ચકાસણી માટે એટલે કે જે પણ પ્રમાણપત્ર તમે અપલોડ કર્યા હશે તેની ચકાસણી માટે। ચકાસણી થઈ ગયા પછી તમને અહીંયા હાજર થવાનો એટલે કે ઓર્ડર આપવામાં આવશે જ્યાં તમારે હાજર થવાનું હોય છે એટલે કે ત્યાં રિપોર્ટિંગ કરવાનું હોય છે તમારી અહીંયા સિલેક્શન તમારું થઈ ગયા પછી, એટલે કે તમને 20/10/2025 થી 18/11/2025 સુધીમાં તમારું જે અહીંયા સિલેક્શન છે એ ફાઇનલ થઈ જશે, જે તમને હાજર થવાનો જે સમય અહીંયા આપવામાં આવતો હોય છે જે 30 દિવસની અંદર તમારે આંગણવાડીની અંદર હાજર થવાનું હોય છે। હવે દોસ્તો વાત કરીએ કે જો તમે અહીંયા આંગણવાડીની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તમારે કઈ વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને સાથે મેં તમને માહિતી આપી હતી કે તમારે ડોક્યુમેન્ટની અંદર સ્વઘોષણા પત્ર તમારે આપવો પડશે। તો તે સ્વઘોષણા પત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે ક્યાંથી લેવાનું છે તો આંગણવાડી ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે ગૂગલમાં જવાનું છે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર અને સર્ચ કરવાનું છે EHRMS। EHRMS જેવું તમે સર્ચ કરશો નીચે તમે જોઈ શકો છો EHRMS ગુજરાતની જે અહીંયા ઓફિશિયલ વેબસાઇટ છે ગવર્મેન્ટની તે તમને જોવા મળશે। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરીને વેબસાઇટ પર આવશો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે। હવે આપણે અહીંયા 3 લાઇન તમને જોવા મળશે, તમે જોઈ શકો છો એ 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે 3 લાઇન પર ક્લિક કરશો તો નીચે તમે જોઈ શકો છો હોમની નીચે તમને રિક્વાયરમેન્ટનો ઓપ્શન જોવા મળે છે, જો કે હજુ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા નથી જે 8/8/2025 થી થવાના છે। તો જેવું તમે રિક્વાયરમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો નીચે તમને એપ્લાયનું બટન જોવા મળશે, પણ જો તમે અહીંયા એપ્લાય પર ક્લિક કરશો તો ઓનલાઈન ફોર્મ નહીં ભરી શકાય કેમ કે 8/8/2025 પછી તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। હવે વાત કરીએ કે આ વેબસાઇટ પર આવીને તમારે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે।
8/8/2025 પછી જેવું તમે વેબસાઇટ પર આવીને એપ્લાય પર ક્લિક કરશો તો તમે અહીંયા આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. હવે વાત કરીએ કે જે મેં તમને ડોક્યુમેન્ટની અંદર વાત કરી હતી કે તમારે સ્વઘોષણા પત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની જરૂર પડશે ડોક્યુમેન્ટની અંદર. તે તમારે ક્યાંથી મેળવવાનું છે? તો અહીંયા તમારે રિક્વાયરમેન્ટના ઓપ્શનની અંદર આવીને નીચે જવાનું છે અને નીચે આવીને તમે જોઈ શકો છો અહીંયા GR અને ડાઉનલોડનો ઓપ્શન જોવા મળે છે. તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તે ઓપ્શન પર તમે ક્લિક કરશો નીચે તમને અમુક ડોક્યુમેન્ટ જોવા મળશે, તમે જોઈ શકો છો અહીંયા. તો અહીંયા જોઈ શકો છો બીજા જ નંબરનું જે ડોક્યુમેન્ટ છે સ્વઘોષણા સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો અહીંયા આપેલો છે. એ તમે વ્યૂ પર ક્લિક કરીને તમે એ ડોક્યુમેન્ટને ડાઉનલોડ કરીને તમે તમારું જે સ્વઘોષણા પ્રમાણપત્ર હોય છે એ અહીંયાથી મેળવી શકો છો. જેવું તમે અહીંયા ડાઉનલોડ કરશો તમે જોઈ શકો છો અહીંયા સ્વઘોષણા પ્રમાણપત્ર અહીંયા આવી ગયું છે. કંઈક આ રીતનું તમને અહીંયા સ્વઘોષણા પ્રમાણપત્ર જોવા મળશે. ત્યાં જોઈ શકો છો અહીંયા સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશનનો જે નમૂનો છે અહીંયા આપેલો છે. આની તમે પ્રિન્ટ પણ લઈ શકો છો અને તમારું જે અહીંયા સ્વઘોષણા પ્રમાણપત્ર તમે અહીંયા બનાવીને એ ડોક્યુમેન્ટને તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું હોય છે સ્વઘોષણા પ્રમાણપત્ર. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીની જે સંભવિત તારીખ છે અને જે કાર્યક્રમ છે અહીંયા જાહેર કરી દેવામાં આવ્યો છે. જે તારીખથી તમે ઓનલાઈન અહીંયા જો કાર્યકર કે તેડાગર માટે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય તો ભરી શકશો. સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, લાયકાત તમારી કેટલી હોવી જોઈએ, તમને પગાર ધોરણ શું ચૂકવવામાં આવશે અને તમે કઈ વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને આપણી અંદર આપી દીધી. હજુ પણ તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને મને પૂછી શકો છો. અને જો તમે આંગણવાડી ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય અને તમને ખ્યાલ નથી કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકાય તો હું આના પછીનો જે પણ નવો વિડીયો બનાવીશ તેની અંદર હું માહિતી આપી દઈશ કે તમે આંગણવાડીની ભરતીની અંદર ઓનલાઈન વેબસાઇટ પર આવીને કેવી રીતે ફોર્મ ભરી શકો છો. તો માહિતી મેળવવા માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાની છે જેથી નવો વિડીયો જે હું અપલોડ કરું એ તમને નોટિફિકેશન દ્વારા મળતો રહે. તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.